ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો વિદ્યાર્થી મિત્રો, આજે તમારા માટે પાર્ટ 2 લઈને આવ્યો છું, જેનું નામ છે WH ક્વેશ્ચન. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે WH ક્વેશ્ચનનો પાર્ટ 2 જોઈએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ આગળ હાઉ મેની. તો હાઉ મેની એટલે કે કેટલા. હાઉ મેની મીન્સ કેટલા. હાઉ મેની નો યુઝ શું, એનો ઉપયોગ શું છે? એનો ઉપયોગ છે સંખ્યા જાણવા માટે વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એની એક વાક્ય રચના જોઈ લઈએ. તો વાક્ય રચના છે હાઉ મેની પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ડુ ડઝ પ્લસ સબ્જેક્ટ એન્ડ V1 પ્લસ ક્વેશ્ચન. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ડુ ડઝ છે એટલે કે કોઈ પણ વાક્ય સાદા વર્તમાન કાળનું હોય તો ડુ ડઝ આવે, ભૂતકાળ હોય તો ડીડ આવે, ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ હોય તો વિલ અથવા શેલ આવે. એ રીતે ચાલુ વર્તમાન કાળ હોય તો એમ, ઇઝ અથવા આર આવે. એ રીતે ચાલુ ભૂતકાળ હોય તો વોઝ અથવા વેર આવે. બરાબર? એટલે કે જે પ્રમાણે તમે આ હેલ્પિંગ વર્બ્સ લો એ પ્રમાણે તમારે V1 માં ચેન્જીસ થાય. તો હવે આપણે આગળ જોઈએ એક એક્ઝામ્પલ થી. તો એક્ઝામ્પલ છે કે there are 20 students in my classroom. વિદ્યાર્થીઓ, આ છે એક સાદું વાક્ય એટલે કે વિધાન વાક્ય છે. આ વિધાન વાક્યને જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્ય એટલે કે હાઉ મેની થી વાક્ય બનાવીએ વિદ્યાર્થી મિત્રો, ત્યારે આ વાક્યમાં રહેલ સંખ્યા, એ સંખ્યા જે છે એ દૂર થઈ જશે. તો જોઈએ આપણે એક વાક્ય બનાવીને કે કઈ રીતે વાક્ય બને. તો જોઈએ આ રીતે કે હાઉ મેની સ્ટુડન્ટ્સ are there in your classroom. તો જોયું વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે હાઉ મેની નો યુઝ કરશો એટલે સંખ્યા જે છે એ સંખ્યા એ હાઉ મેની વાળા વાક્યમાં આવશે નહીં. તો આ થઈ આપણે હાઉ મેની નું WH નું વાક્ય. બરાબર? હવે આગળ જોઈએ આપણે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે હાઉ મચ જોઈએ. હાઉ મચ એટલે કે કેટલું. હાઉ મચ નો યુઝ શું, એનો ઉપયોગ શું? તો હાઉ મચ નો ઉપયોગ પ્રવાહી અથવા જથ્થો જાણવા માટે વપરાય છે. એટલે કે કોઈ પણ પ્રવાહી હોય અથવા કોઈ પણ જથ્થો હોય, એ જથ્થો જાણવો હોય તો હાઉ મચ વડે પ્રશ્ન પૂછી આપણે જાણી શકીએ. બરાબર? વાક્ય રચના જોઈ લે વિદ્યાર્થી મિત્રો. તો વાક્ય રચના છે હાઉ મચ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ડુ ડઝ પ્લસ
સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ક્વેશ્ચન માર્ક. તો આ થઈ વિદ્યાર્થી મિત્રો હાઉ મચ ની વાક્ય રચના. તો હવે આપણે એક સાદું એક્ઝામ્પલ જોઈએ હાઉ મચ નું. આ એક સાદું વિધાન વાક્ય છે. આઈ ડ્રિંક અ લિટલ વોટર. વિદ્યાર્થી મિત્રો અહીંયા અ લિટલ એ જથ્થો છે, બરાબર, કે પ્રવાહી, બરાબર. હવે આ પ્રવાહીને માપવા માટે કે આ જથ્થાને માપવા માટે આપણે હાઉ મચ થી વાક્ય કઈ રીતે બને. તો જોઈએ કે હાઉ મચ વોટર ડુ યુ ડ્રિંક. તો જ્યારે પણ આપણે આ રીતે અ લિટલ 500 મીટર્સ એટલે 500 ml 1 લીટર એવા શબ્દો હોય તો એ શબ્દો અહીંયાથી આવા સાદા વાક્યમાં છે તો એ દૂર થઈ જશે અને એની જગ્યાએ શું આવશે ભાઈ? હાઉ મચ. તો વિદ્યાર્થીઓ અહીંયા હાઉ મચ આ રીતે વાક્ય રચના પ્રમાણે લખી શકાય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો હાઉ. હાઉ એટલે કે કેવી રીતે. કાર્યની રીત કે ગુણ જાણવા માટે કે કોઈ પણ કાર્ય હોય એમાં રહેલી રીત કે ગુણ જાણવું હોય તો હાઉ વડે પ્રશ્ન પૂછી શકાય. વાક્ય રચના જોઈએ. હાઉ પ્લસ ડુ ડઝ પ્લસ કર્તા પ્લસ V1 પ્લસ ક્વેશ્ચન. તો એક્ઝામ્પલ જે વિદ્યાર્થી મિત્રો કે હાઉ ડઝ she walk. તો હાઉથી આ રીતે વાક્ય રચના પ્રમાણે આપણે કોઈ પણ પ્રશ્ન હાઉનો બનાવી શકીએ. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો હાઉ. બરાબર. હવે આગળ જઈએ આપણે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે whose જોઈએ. whose means કોનું, કોની. એનો ઉપયોગ શું છે? તો કે whose નો ઉપયોગ છે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિનો સંબંધ જાણવા માટે. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિનો સંબંધ જાણવા માટે whose નો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ એની વાક્ય રચના કે whose પ્લસ ઓબ્જેક્ટ પ્લસ હેલ્પિંગ વર્બ પ્લસ કર્તા એટલે કે સબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો
તો એક્ઝામ્પલ જોઈએ કે whose friend is મહેશ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે whose નું વાક્ય બનાવી શકીએ કે whose friend is મહેશ. તો આ થઈ ગઈ આપણે whose ની વાક્ય. હવે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો હવે આગળ જઈએ whom. whom means કોને. એનો ઉપયોગ છે કે વ્યક્તિલક્ષી કર્મ જાણવા માટે. એક્ઝામ્પલ જોઈએ આપણે એનું વાક્ય રચના જોઈએ કે whom plus who does subject plus v1 plus question mark. હવે એક્ઝામ્પલ આ હતી એની વાક્ય રચના. એક્ઝામ્પલ છે whom does the teacher teach. બરાબર. whom does the teacher teach. તો આ રીતે આપણે whom ની વાક્ય રચનાના આધારે આપણે whom નું વાક્ય બનાવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આ હતી whom. બરાબર. તો હવે નેક્સ્ટ આગળ જોઈએ આપણે. વિદ્યાર્થી મિત્રો આપણે why જોઈશું. તો why એટલે કે શા માટે. એનો ઉપયોગ શું? તો કે કારણ જાણવા અથવા કોઈ હેતુ જાણવા માટે why નો ઉપયોગ થાય છે. વાક્ય રચના જેવી why plus do does plus કર્તા plus v1 plus other words. તો આ રીતે વાક્ય રચના પ્રમાણે આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે why do you come to school. બરાબર છે વિદ્યાર્થીઓ. તો જ્યારે પણ તમે why નું વાક્ય બનાવો એટલે આ વાક્ય રચના તમારે ખાસ યાદ રાખવાની. તો કોઈ પણ why નું વાક્ય હશે એ તમને ઈઝીથી આવડી જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ આપણે how far જોઈશું. how far એટલે કેટલું દૂર. તો how far નો ઉપયોગ છે અંતર જાણવા માટે વપરાય છે. તો how far નું એક એક્ઝામ્પલ જોઈએ આપણે કે how far is Palanpur from Ahmedabad. એટલે કે વિદ્યાર્થી મિત્રો આ રીતે how far નો યુઝ કરી આપણે how far નું વાક્ય બનાવી શકીએ. બરાબર. એની વાક્ય રચના કદાચ બને તો આ રીતે બને કે how far પ્લસ હેલ્પિંગ વર્બ્સ પ્લસ કોઈ સ્થળ એની વચમાં ફ્રોમ લગાડવાનું અને કોઈ બીજું સ્થળ એટલે કે બે સ્થળો વચ્ચે ફ્રોમ લગાડી અને આ રીતે how far નું વાક્ય આપણે બનાવી શકીએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આગળ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ છેલ્લું આપણે how long.
એટલે કે કેટલો સમય અને કેટલી લંબાઈ જાણવા માટે હાઉ લોંગ વડે પ્રશ્ન કરવામાં આવે છે અથવા પૂછવામાં આવે છે. તો સમયગાળો અથવા લંબાઈ જાણવા માટે. તો વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ જોઈશું આપણે કે હાઉ લોંગ will he stay in Mount Abu? તો આ રીતે હાઉ લોંગ રાખી, પછી હેલ્પિંગ વર્બ, પછી કર્તા, ક્રિયાપદ અને અધર વર્ડ્સ એટલે કે વધારાના શબ્દો લખી આપણે એની વાક્ય રચના પણ જોઈ લઈએ. તો વાક્ય રચના બનશે એની આ રીતે. How long plus helping verb plus subject plus V1 plus other words plus question. બરાબર. તો આ રીતે વાક્ય રચના વિદ્યાર્થી તમે યાદ કરેલી બધી જે પણ હું આ ટોપિકમાં લખાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા WS ક્વેશ્ચનનો પાર્ટ 2 અહીંયા પૂર્ણ થાય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આજનો મારો WS ક્વેશ્ચનનો પાર્ટ 2 અહીંયા પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે તમને બધાને પાર્ટ 2 બહુ જ ગમશે. દરેક વિદ્યાર્થી માટે એટલે કે ધોરણ 5 થી લઈને ધોરણ 12 ના વિદ્યાર્થી માટે ખૂબ જ ઉપયોગી છે. તો દરેક વિદ્યાર્થી તમને મારો આ પાર્ટ 2 કેવો લાગ્યો કમેન્ટ કરી જણાવશો. અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ તમારા મિત્રોને શેર કરો. થેન્ક યુ.